રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં એક મૃતદેહની ઓળખ થવા પામી છે. તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાંથી એક મૃતદેહની ઓળખ થઈ હોવાની વિગતો સામે આવે છે. એક મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. 33 વર્ષીય મૃતકની ઓળખ થઈ હોવાનું સામે આવ્યું છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાં 28 થી વધુ લોકો માર્યા ગયા, તેમાંથી એક મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. શું છે વધુ વિગત? ચોક્કસથી ખાસ તો 33 વર્ષના જિગ્નેશ કાળુભાઈ ગઢવીની જે ડીએનએ મેચમાં ઓળખ થઈ છે. મૃતક જિગ્નેશભાઈ ગઢવી ટીઆરપી ગેમ ઝોનમાં જે કર્મચારી હતા. મૃતક જિગ્નેશ ગઢવી 22 દિવસથી ટીઆરપીમાં નોકરીએ લાગ્યા હતા. ખાસ તો તેમની જે ઓળખ છે, એટલે કે ડીએનએ સાથેની જે ડીએનએ કરવામાં આવ્યો હતો, પુત્ર સાથે આ ડીએનએ મેચ ની વિગત છે તે મળી રહી છે. મૃતક જિગ્નેશભાઈ મૂળ વીરપુરના વતની હતા. હાલ તેમનો જે પરિવાર છે તે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવ્યા છે અને તેમનું જે મૃતદેહ છે તે ક્યાંક ને ક્યાંક તેઓને સોંપવામાં આવશે. ચોક્કસથી ખૂબ જ ગંભીર એક માહોલ છે અહીં અત્યારે પોસ્ટમોર્ટમ રૂમની બહાર. એક વાત કરીએ તો ગઈકાલે જ જે એક માહિતી ક્યાંક મળી છે કે ગઈકાલે કેટલાક જે મૃતદેહો છે તેઓને પોલીસ તરફથી તેમના પરિવારને સુપ્રત કરવામાં આવ્યા છે. આ પ્રકારની હાલ પણ એક પ્રાથમિક વિગતો જે મળી રહી છે, પણ ઓફિશિયલી ક્યાંક કોઈ માહિતી હાલ મળી નથી રહી. પણ એક પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે ગઈકાલે 5 જેટલી જે મૃતદેહનો છે તે તેમના પરિવારને આપવામાં આવી વાત ક્યાંક હાલ મળી રહી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ઓફિશિયલ માહિતી નથી મળી, પરંતુ પ્રાથમિક માહિતી મળી છે, જેમાં એક મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. જિગ્નેશભાઈ ગઢવી નામ હોવાનું બહાર આવ્યું છે. એક મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. અગ્નિકાંડનો જે મામલો બન્યો હતો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં, જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 28 જેટલા લોકો માર્યા ગયા, જેમાં એક મૃતદેહની ઓળખ હાલ થવા પામી છે.